ભાવનગર રેન્જ આઈજીસી ગૌતમ પરમાર સાહેબ દ્વારા રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ અમરેલી જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ બને ત્યારે સત્વરે આરોપીની શોધખોળ કરી આરોપી પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અન્વયે સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાહેબ દ્વારા શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હા નંબર 11-19-30-24-01-90/2024 આઈપીસી કલમ 302-114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબના ગુન્હાના કામે મરણ જનાર જયંતિભાઈ પાસાભાઈ શિયાળ રહેઠાણ દુધેરી તાલુકો મહુવાવાળા ગઈ તારીખ 25/5/2024 ના સવારના આશરે 9 વાગ્યે દુધેરી ગામેથી બાબરિયાધાર તથા અમુલી ગામે વાડી ભાગવું રાખવા માટે તેમના જ ગામના વિહાભાઈ ભાલિયા સાથે ગયેલ હોય, જ્યાં તેના જ ગામના નરેશભાઈ સોલંકી રહેઠાણ દુધેરી વાળા ત્યાં અમુલી ગામની સીમમાં ભાગવું રાખતા હોય અને સાંજના 8 વાગ્યા પહેલા કોઈ પણ સમયે કોઈ પણ કારણોસર આ કામના આરોપીઓ વિહાભાઈ ભાલિયા તથા નરેશભાઈ સોલંકીએ સાથે મળીને મરણ જનારને માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવી મરણ જનારની લાશ અમુલી ગામની સીમ વિસ્તારમાં આસરાણા જવાના કાચા રસ્તાના ખાળિયામાં મૂકી દીધેલ હોય, જે ગંભીર બનાવ બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તાત્કાલિક અમરેલી એલસીબી ટીમ તથા રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ જાડેજા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવ બાબતે ગંભીરતા લઈ આરોપી પકડી પાડવા માટે સૂચના આપેલ હોય, જે મજકૂર બંને આરોપીઓ ગુનો કરી નાસી ગયેલ હોવાની હકીકત મળતા આરોપી પકડી પાડવા ટેકનિકલ સોર્સ તેમજ અમરેલી એલસીબી ટીમ તથા રાજુલા સર્વેલન્સ સ્કોડને મળેલ સંયુક્ત બાતમી આધારે એક આરોપીને અમુલી ગામની સીમમાંથી પકડી પાડેલ છે. પકડાયેલ આરોપીની વિગત: નરેશભાઈ રમેશભાઈ સોલંકી, ઉંમર વર્ષ 25, ધંધો ખેતમજૂરી, મૂળ રહેઠાણ દુધેરી બસ સ્ટેન્ડ પાસે, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, હાલ રહેઠાણ અમુલીવાડી વિસ્તાર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. કામગીરી કરનાર અધિકારી સાથે કર્મચારી: આ કામગીરી અમરેલી એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી આઈ ગીડા સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ જાડેજા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ તથા અમરેલી એલસીબી ટીમ તથા રાજુલા સર્વેલન્સ સ્કોડ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.